જય શ્રી કૃષ્ણ મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે પી વિભાગના તત્વોની અંદર વાત કરતા હતા. પાર્ટ 1 કે જેની અંદર આપણે ચર્ચા કરતા હતા સમૂહ નંબર 13 અને સમૂહ નંબર 14 વિશે. લાસ્ટ ટાઈમ આપણે સમૂહ નંબર 14 વિશે વાત કરેલી હતી કે ભાઈ સમૂહ નંબર 14 લેવામાં આવે તો એના પ્રાપ્તિ સ્થાન શું, એના ભૌતિક ગુણધર્મ શું, એના રાસાયણિક ગુણધર્મ શું વગેરે વગેરેની આપણે ચર્ચા કરી હતી. બરાબર. પછી આપણે છેલ્લે આવી વાત કરી હતી કે ભાઈ એના સંયોજનો, કાર્બનના અપરૂપો વગેરે વગેરે શું હોઈ શકે. લાસ્ટમાં આપણે કાર્બનના સંયોજનો વિશે વાત કરતા હતા, જેમાં આપણે પહેલો લીધો તો કાર્બન મોનોક્સાઇડ અને બીજો લીધો તો કાર્બન ડાયોક્સાઇડ. ફરીથી આપણે સંયોજનો વિશે જ વાત કરીએ, પણ સિલિકોનના. એની પહેલા હું તમને એક વસ્તુ કહી દઉં કે કાર્બન ડાયોક્સાઇડની અંદર એક આ વસ્તુ એડ કરી દેજો કે કાર્બન ડાયોક્સાઇડની અંદર ઉપયોગોમાં CO2 નો ઉપયોગ છે, એમાં એડ કરી દેજો આ કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં કે ભાઈ કાર્બન મોનોક્સાઇડની ઝેરી અસરનો ભોગ બનેલા દર્દીઓને કાર્બન મોનોક્સાઇડની ઝેરી અસરથી ભોગ બનેલા દર્દીઓને કૃત્રિમ શ્વાસોશ્વાસ માટે કાર્બોજન વાયુ આપવામાં આવે. શું આપવામાં આવે મિત્રો? કાર્બોજન આપવામાં આવે. આ કાર્બોજન એ કાર્બન ડાયોક્સાઇડ 95%, કાર્બન ડાયોક્સાઇડ 5% અને ઓક્સિજન 95% નું મિશ્રણ છે. બરાબર. કાર્બન ડાયોક્સાઇડ 5% અને 95% ઓક્સિજન વાયુનું મિશ્રણ એટલે કાર્બોજન વાયુ. આને કૃત્રિમ શ્વાસોશ્વાસ માટે આપવામાં આવે. જ્યારે આપણે જોઈ ગયા હતા કે ભાઈ કાર્બન મોનોક્સાઇડની ઝેરી અસર થાય એટલે શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થાય, ગુંગળામણ થાય, ત્યારે એને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવા માટે કાર્બોજન વપરાય. કાર્બોજન બીજું કાંઈ નથી, બે વાયુઓનું મિશ્રણ છે, કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન. ઓક્સિજન 95% અને કાર્બન ડાયોક્સાઇડ 5%. એક આ યુઝ એડ કરી દેજો. બરાબર. હવે આપણે ફરીથી શરૂ કરીએ મિત્રો સંયોજનો વિશે, પણ હવે આપણે વાત કરશું સિલિકોનના સંયોજનો વિશે. સિલિકોનના સંયોજનો. સિલિકોનના સંયોજનો. બરાબર. એમાં ફર્સ્ટ આપણે ચર્ચા કરશું મિત્રો સિલિકોન ડાયોક્સાઇડ. સિલિકોન ડાયોક્સાઇડ SiO2 વિશે. બરાબર. સિલિકોન ડાયોક્સાઇડ SiO2. મિત્રો આપણે જાણીએ જ છીએ કે સિલિકોન ડાયોક્સાઇડ SiO2 બીજું કંઈ નહીં, રેતી આમ તો. બરાબર. એના વિશે આપણે ડીપમાં ચર્ચા કરીએ કે એની લાક્ષણિકતાઓ શું, બંધારણ શું. મિત્રો પૃથ્વીના પોપડાનો મુખ્યત્વે 95% ભાગ સિલિકા અને સિલિકેટ્સનો બનેલો છે. પૃથ્વીના પોપડાનો 95% ભાગ મુખ્યત્વે સિલિકા અને સિલિકેટ્સનો બનેલો છે. મિત્રો યાદ રાખજો, પૃથ્વીના પોપડાનો 95% ભાગ, મોટા ભાગનો ભાગ સિલિકા અને સિલિકેટ્સનો બનેલો છે. સિલિકા એટલે રેતી ને સિલિકેટ્સ એટલે એ પણ એક પ્રકારના સિલિકોનના સંયોજન જ છે, જેના વિશે આપણે વાત કરશું આગળ. બરાબર. એનો બનેલો છે. હા, SiO2 સિલિકા તરીકે ઓળખાય. સિલિકોન ડાયોક્સાઇડને તમે સિલિકા પણ કહી શકો, સિલિકા તરીકે ઓળખાય છે. એક આ વાત યાદ રાખવાની. બરાબર. જે અનેક સ્ફટિકમય બંધારણ સ્વરૂપે જોવા મળે. જે અનેક સ્ફટિકમય બંધારણ સ્વરૂપે જોવા મળે. મતલબ કે એને ઘણા બધા સ્વરૂપ છે. SiO2 ખાલી એક જ સ્વરૂપે મળી આવે એવું જરૂરી નથી, એને સ્ફટિકમય સ્વરૂપો ઘણા બધા છે. બરાબર. આમ જોવા જઈએ તો SiO2 બે પ્રકારના સ્વરૂપ ધરાવે, સ્ફટિકમય અને અસ્ફટિકમય. જેનું આપણે લિસ્ટ બનાવેલી એટલે કોઈ પ્રોબ્લેમ જ નહીં.
મુખ્યત્વે સ્ફટિકમય સ્વરૂપની અંદર મિત્રો આવશે ક્વાર્ટસ. ક્વાર્ટસ છે એ ખૂબ જ અગત્યનું સ્ફટિકમય સ્વરૂપ છે સિલિકાનું, બરાબર. બીજું આવશે મિત્રો ક્રિસ્ટોબેલાઇટ. ક્રિસ્ટોબેલાઇટ આ પણ એક સ્ફટિકમય સ્વરૂપ છે સિલિકાનું. અને ત્રીજું આવશે ટ્રાયડાયમાઇટ, બરાબર. હા, 3 સ્વરૂપ છે કે જે સ્ફટિકમય સ્વરૂપ છે: ક્વાર્ટસ, ક્રિસ્ટોબેલાઇટ અને ટ્રાયડાયમાઇટ, બરાબર. અને આ સ્વરૂપો યોગ્ય તાપમાને એકબીજામાં આંતર પરિવર્તન પામતા હોય. યોગ્ય તાપમાને એકબીજામાં આંતર પરિવર્તનીય હોય. ક્વાર્ટસ, ક્રિસ્ટોબેલાઇટ અને ટ્રાયડાયમાઇટ આ યોગ્ય તાપમાને એકબીજામાં આંતર પરિવર્તન હોય. મતલબ કે ક્વાર્ટ્સમાંથી ક્રિસ્ટોબેલાઇટ, ક્રિસ્ટોબેલાઇટમાંથી ક્વાર્ટ્સ, ટ્રાયડાયમાઇટમાંથી ક્વાર્ટ્સ આવી રીતના બનાવી શકાય યોગ્ય તાપમાને. હવે જો હું અસ્ફટિકમય સ્વરૂપની વાત કરું તો મિત્રો એની અંદર 2 આવશે: સિલિકા જેલ અને કિસેલ ગુર. સિલિકા જેલ અને કિસેલ ગુર આ બેના અસ્ફટિકમય સ્વરૂપો છે, બરાબર. સિલિકા જેલ અને કિસેલ ગુર અસ્ફટિકમય, સ્ફટિકમય જે યોગ્ય તાપમાને એકબીજામાં આંતર પરિવર્તનીય હોય. હવે આપણે વાત કરીએ મિત્રો બંધારણ વિશે. તો ભાઈ SiO2 કેવું બંધારણ ધરાવે છે, બરાબર. સિલિકોન ડાયોક્સાઇડ, સિલિકા, વોટએવર. જો આપણે એના બંધારણની ચર્ચા કરીએ તો SiO2 ની જાળીદાર રચના છે મિત્રો, કે જે જાળીદાર રચનાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. SiO2 ની જાળીદાર રચના, બરાબર. પહેલી વાત તો એ કે SiO2 છે ને મિત્રો એ સહસંયોજક ત્રિપરિમાણીય જાળીદાર રચના ધરાવતો ઘન પદાર્થ છે. સહસંયોજક ત્રિપરિમાણીય જાળીદાર રચના ધરાવતો ઘન પદાર્થ છે. હા, જો હું એક SiO2 ના એકમની વાત કરું તો એ આ પ્રકારનો હોય, અથવા તો આપણે થોડીક આગળ ચર્ચા કરીએ. તેમાં SiO2 માં તેમાં દરેક Si સિલિકોન પરમાણુ એ sp3 સંકરણ ધરાવે અને સમચતુષ્ફલકીય રીતે એ sp3 સંકરણ ધરાવે અને સમચતુષ્ફલકીય રીતે ચાર ઓક્સિજન પરમાણુ સાથે અને દરેક ઓક્સિજન પરમાણુ 2 Si પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય. સમજીએ, પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય. મતલબ એવો કે આ Si ને આપણે વિચારીએ તો એનું સંકરણ sp3 છે. કોઈ પણ સંકરણ sp3 હોય મિત્રો એટલે એનો આકાર સમચતુષ્ફલકીય હોય. એટલે એક ઓક્સિજન અહીંયા જોડાયેલો હશે, એક ઓક્સિજન અહીંયા જોડાયેલો હશે, એક ઓક્સિજન અહીંયા જોડાયેલો હશે અને એક ઓક્સિજન અહીંયા જોડાયેલો હશે. જો ખાલી એક જ યુનિટની વાત કરું તો SiO2 નો એક યુનિટ આવો હશે. એમાં એક Si 4 ઓક્સિજન સાથે સમચતુષ્ફલકીય રીતે જોડાયેલો છે અને દરેક બંધ સહસંયોજક હશે. એક સિલિકોન છે મિત્રો એ 4 ઓક્સિજન સાથે જોડાય અને એક ઓક્સિજન છે એ 2 સિલિકોન સાથે જોડાય. સમજાણું તમને? એક સિલિકોન 4 ઓક્સિજન સાથે અને એક ઓક્સિજન 2 સિલિકોન સાથે જોડાયેલો હોય. આ તો એક યુનિટની વાત કરી કે જેમાં sp3 સંકરણ છે, બરાબર. અને ખરેખર આની ઉપર ચાર્જ હોય 4- નેગેટિવલી ચાર્જ, કારણ કે આ જે બીજા સાથે જોડાયેલો હોય ઓક્સિજન, બીજા સિલિકોન સાથે જોડાયેલો હોય, આ એ બીજા સાથે. જો આવું દોરું તો એમાં 4 વીજભાર આવે. અને જો આપણે બંધ કોણની વાત કરીએ તો 109.5 ડિગ્રી હોય અને બંધ લંબાઈ 162 pm હોય. જો ડીપમાં વાત કરવામાં આવે તો આ બધા બંધ સિગ્મા બંધ હોય. બધા બંધ કયા હોય મિત્રો? સિગ્મા બંધ હોય, બરાબર. અને એકચ્યુઅલ જો આપણે એની જાળીદાર રચના દોરીએ તો એ આ ટાઈપની હોય. એક યુનિટ દોર્યો.
જો ખરેખર એની જાળીદાર રચના દોરવામાં આવે તો આ ટાઈપની હોય, SiOSiOSi આવી રીતના, SiOSiOSi આવી રીતના આગળ વધતું હોય, બરાબર. અહીંયા ફરીથી ઓક્સિજન આવેલો હોય, અહીંયા પણ ફરીથી ઓક્સિજન હોય, અહીંયા પણ ઓક્સિજન હોય, અહીંયા પણ ઓક્સિજન હોય, અહીંયા ફરીથી સિલિકોન હોય, બરાબર, કે જે સિલિકોન ફરીથી અહીંયા ઓક્સિજન સાથે જોડાયેલું હોય, અહીંયા ઓક્સિજન સાથે, અહીંયા પણ ઓક્સિજન હોય, અહીંયા પણ ઓક્સિજન હોય, બરાબર. અહીંયા સિલિકોન, અહીંયા ઓક્સિજન, ઓક્સિજન, સિલિકોન, ઓક્સિજન, અહીંયા ફરીથી ઓક્સિજન હોય જે સિલિકોન સાથે ફર્ધર જોડાયેલો હશે, બરાબર. આવી રીતના જાળીદાર રચના હોય. અહીંયા પાછો સિલિકોન હોય, ઓક્સિજન હોય, સિલિકોન હોય, ઓક્સિજન હોય, સિલિકોન હોય, આવી રીતના આગળ વધતું હોય. અહીંયા ઓક્સિજન હોય, પાછું સિલિકોન સાથે જોડાયેલો હોય, અહીંયા ઓક્સિજન હોય. આવી ત્રિપરિમાણીય જાળીદાર રચના ધરાવે મિત્રો. આપણને દેખાય એક જ સમતલમાં, પણ આ રચના એક સમતલની અંદર ન હોય. આ ત્રિપરિમાણીય જાળીદાર રચના હોય. જે રેતી હે, સિલિકા હે, SiO2 હે, એનું બંધારણ આ ટાઈપનું હોય. એમાં એક યુનિટ જે અહીંથી મેં ઉપાડીને લખ્યો એ આવો દેખાતો હોય, એ આવો હોય, SiOOO. જે એક યુનિટ મેં દોર્યું એ ખરેખર આમ હોય. એમાંથી બે ઓક્સિજન પરમાણુ સમતલમાં હોય, એક સમતલની આગળ હોય તો એક સમતલની પાછળ હોય, સમચતુષ્ફલકીય રચના હોય. સમજાણું? બાકી આવી રીતના એક સિલિકોન પરમાણુ જુઓ 4 ઓક્સિજન સાથે અને એક ઓક્સિજન 2 સિલિકોન સાથે જોડાયેલો હોય, બરાબર. ત્રિપરિમાણીય જાળીદાર રચના છે SiO2 ની, કે જેમાં એક Si નું સંકરણ sp3, મતલબ કે દરેક Si નું સંકરણ sp3 છે. એક Si 4 ઓક્સિજન પરમાણુ સાથે અને એક ઓક્સિજન 2 Si પરમાણુ સાથે જોડાયેલો છે. હાલો, ક્લિયર? સમજાઈ ગયા કે વાત? એમાં આ એક યુનિટ જે તમને આવો દેખાય એ રિયલમાં આમ હોય. ત્રિપરિમાણીય જાળીદાર રચના એટલે એક આમ, એક આમ, સિલિકોન પછી એક ઓક્સિજન આમ, એક ઓક્સિજન આમ, એક ઓક્સિજન અંદરની સાઈડ હોય તો એક ઓક્સિજન બહારની સાઈડ, આવી રીતના ત્રિપરિમાણીય જાળીદાર રચના હોય. રેડી? આગળ વધીએ. હવે જો આ એક સમચતુષ્ફલક છે તો એનો એક ખૂણો બીજા સમચતુષ્ફલકના ખૂણા સાથે ભાગીદારીથી જોડાયેલો હોય. કારણ કે આ ખૂણો છે ને મિત્રો, એ આ સમચતુષ્ફલકમાં પણ આવે અને આમાં પણ આવે. એટલે આ ઓક્સિજન છે એ સહિયારો ઓક્સિજન છે, જે બે સમચતુષ્ફલકનો ભાગ છે. વાત આખી મગજમાં ઉતરે તો આપણે એવું લખી શકીએ કે ઉપરાંત સમચતુષ્ફલકનો દરેક ખૂણો, ઉપરાંત સમચતુષ્ફલકનો દરેક ખૂણો, બરાબર, બાજુના બીજા સમચતુષ્ફલકના ખૂણા સાથે બાજુનું જે સમચતુષ્ફલક હોય, પછી ઉપરનું હોય કે નીચેનું હોય, વોટેવર હોય, અહીંયા આ સમચતુષ્ફલક થાય, બરાબર, એના ખૂણા સાથે જોડાયેલો હોય. આ એટલે હું ચોખ્ખોટ કરીને લખીશ કે ભાગીદારી પામેલું હોય. આ ઓક્સિજન બે નું હોય, ઉપરના સમ અને નીચેના સમચતુષ્ફલકનો. ક્લિયર? હા. આવી અસીમિતપણે વિસ્તૃત પામેલી ત્રિપરિમાણીય જાળીદાર રચના, આવી અસીમિતપણે વિસ્તૃત થયેલી કે પામેલી ત્રિપરિમાણીય જાળીદાર રચના સંપૂર્ણ સ્ફટિકને વિરાટ અણુ કહેવાય. મતલબ આ પોલિમેરિક થઈ ગયું. પોલિમર વિરાટ એટલે મોટો. એક SiO2 નો અણુ ક્યાંય તમને જોવા મળે નહીં, એક SiO2 નો અણુ ક્યાંય જોવા મળે નહીં. એ આવી રીતના સહિયારી ભાગીદારીમાં જ તમને જોવા મળે. ત્રિપરિમાણીય જાળીદાર રચનામાં, જે ત્રિપરિમાણીય જાળીદાર રચના એક આખો સ્ફટિક છે કે જેને વિરાટ અણુ કહી શકાય, પોલિમર કહી શકાય. ક્લિયર મિત્રો? એક આ વાત યાદ રાખજો. યસ, આ રચનામાં 4 Si અને 4 ઓક્સિજન પરમાણુઓ એકાંતરે ક્રમમાં જોડાયેલા હોય, જેથી કુલ 8 સભ્યોનું વલય હોય. જો આ વલય છે જે એમાં 8 સભ્યો છે. 1 2 3 4 Si, 1 2 3 અને 4 ઓક્સિજન. આ જે ત્રિપરિમાણીય જાળીદાર રચનાનું જે આ એક વલય બને છે મિત્રો, એ એક વલયની અંદર, હું સમચતુષ્ફલક નથી બોલતો, વલય, આ જે એક વલય બને છે
એમાં 4 સિલિકોન પરમાણુઓ ભાગીદારી કરે છે અને 4 ઓક્સિજન પરમાણુઓ ભાગીદારીથી જોડાયેલા છે, બરાબર. તેમાં રહેલી વલય રચનામાં 4 SI પરમાણુ અને 4 ઓક્સિજન પરમાણુ આવેલા છે. સમચતુષ્ફલકની વાત નથી, એવા વલયની ગોળાકાર જે એક ભાગ બન્યો એમાં 4 સિલિકોન છે અને 4 ઓક્સિજન છે. રેડી મિત્રો? તો એક આ વાત યાદ રાખજો. આ બંધારણ વિશે આપણે થોડીક ચર્ચા કરી કે બંધારણમાં કઈ કઈ વસ્તુઓ સામેલ છે, બરાબર. તો એમાં આપણે કીધું કે એક SiO2 નું અસ્તિત્વ નથી, એ હંમેશા ત્રિપરિમાણીય જાળીદાર રચનામાં છે. એમાં એક સિલિકોન બીજા 4 પરમાણુ ઓક્સિજન સાથે જોડાયેલો છે, એક ઓક્સિજન 2 સિલિકોન સાથે જોડાયેલો છે. એક વલય હોય તો એમાં 4 સિલિકોન 4 ઓક્સિજન છે અને આ જે સમચતુષ્ફલક છે એનો દરેક ખૂણો બીજા સમચતુષ્ફલકના ખૂણા સાથે ભાગીદારી કરીને જોડાયેલો છે. અને આખી રચના પોલિમેરિક છે, બહુ વિરાટ હોય છે, ખતમ થતી નથી, વિશાળ અણુ છે આ, બરાબર. એના પછી આપણે વાત કરીએ રાસાયણિક ક્રિયાશીલતાની કે ભાઈ એની રાસાયણિક ક્રિયાશીલતા કેવા પ્રકારની છે. રાસાયણિક ક્રિયાશીલતા મતલબ કે કેવા કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે વગેરે વગેરે વગેરે. મિત્રો SiO2 માં કયો બંધ આવેલો હતો કે SiO. સિલિકામાં SiO બંધની બંધ ઉર્જા ઘણી વધારે હોય છે કારણ કે સહસંયોજક બંધ છે. બંધ ઉર્જા વધારે હોય છે એનો મતલબ એવો છે કે તમારે SiO સહસંયોજક બંધ તોડવો હોય તો એને ખૂબ વધારે ઉર્જા આપવી પડે, બરાબર. હા, તેથી SiO બંધ તોડવા ખૂબ વધારે ઉર્જા આપવી પડે, મુશ્કેલ છે. તેથી SiO બંધ તોડવો મુશ્કેલ છે, એટલો બધો સરળ નથી કારણ કે એની બંધ ઉર્જા ખૂબ વધારે. પરિણામે SiO2 મોટા ભાગે અક્રિયાશીલ હોય છે. પરિણામે SiO2 મોટા ભાગે અક્રિયાશીલ હોય એટલે કે એટલું બધું ઝડપથી SiO2 પ્રક્રિયા આપી દેતું નથી કારણ કે અક્રિયાશીલ હોવાનું કારણ એની અંદર રહેલો SiO બંધ જે સહસંયોજક છે એ ખૂબ જ મજબૂત છે, એને તોડવો મુશ્કેલ છે એટલે એ સરળતાથી પ્રક્રિયા ન આપે. હા, આપે પ્રક્રિયા પણ ક્યારે તો કે ઊંચા તાપમાને હેલોજન, ડાયહાઇડ્રોજન અને મોટાભાગના એસિડ અને ધાતુઓ નો પ્રતિકાર કરે. લખી સંભળાવું તે ઊંચા તાપમાને હેલોજન, ડાયહાઇડ્રોજન, મોટાભાગના એસિડ, હેલોજન, ડાયહાઇડ્રોજન, મોટાભાગના એસિડ, અને ધાતુઓનો પ્રતિકાર કરે. એટલે કે એની હારે પ્રક્રિયા ન કરે, કરશે પણ ક્યારે હમણાં આપણે સમજશું. તમે ઊંચા તાપમાને લઈ જાવ તો પણ હેલોજન સાથે કે હાઇડ્રોજન સાથે, ડાયહાઇડ્રોજન એટલે H2, ડાયહાઇડ્રોજન સાથે કે મોટાભાગના એસિડ કે ધાતુઓ સાથે પ્રક્રિયા કરશે નહીં, પ્રક્રિયાનો પ્રતિકાર કરશે. રેડી મિત્રો? પણ એ અમુક અમુક સાથે પ્રક્રિયા આપે, જો કે તે HF અને NaOH સાથે પ્રક્રિયા કરે છે. HF અને NaOH સાથે પ્રક્રિયા કરે છે. જોજો આ ભૂલાય નહીં. SiO2 મિત્રો HF અને NaOH સાથે પ્રક્રિયા કરે છે. હા, તો આના ઉપરથી એક વાત ફાઇનલ થઈ ગઈ કે આના ઉપરથી એમ કહી શકું કે તેથી HF અને NaOH ને કાચની બોટલમાં ન ભરી શકાય. કારણ કે કાચનું મેઇન કન્ટેનર જ SiO2 હોય. કાચ કોનો બનેલો હોય તો કે સિલિકાનો બનેલો, રેતીનો બનેલો હોય. તો એ HF અને NaOH ને કાચની બોટલમાં ભરી શકાય નહીં મિત્રો, કારણ કે પ્રક્રિયા આપી દઈએ. ધારો કે હું SiO2 ની પ્રક્રિયા લખું HF સાથે અને NaOH સાથે, તો આવા પ્રકારની હોય. Na2SiO3, Na2SiO3 અને સોડિયમ સિલિકેટ કહેવાય. શું કહેવાય? સોડિયમ સિલિકેટ પ્લસ H2O. મતલબ કે NaOH ને તમે SiO2 ની બોટલમાં ભરો, કાચની બોટલમાં ભરો, તો NaOH હોય કાચની બોટલ સાથે પ્રક્રિયા કરી દે, કાચની બોટલ ખવાઈ જાય, માત્ર કિંમતમાં ઉતરે. સેમ વસ્તુ HF સાથે પણ કરે.
બરાબર, હા, જેથી કરીને અહીંયા બનશે SiF4 પ્લસ H2O પ્લસ H2O, આ 4 ટાઈમ યુઝ થાય, જેથી કરીને HF ને કાચ ખાઈ જનાર તરીકે પણ ઓળખાય, કાચ ખાઈ જનાર, અથવા તો એને કાચ નિરેખણ કરતા પણ કહેવાય, નિરેખણ કરતા, નિરેખણ કરતા, નિરેખણ કરવું એટલે ધીમે ધીમે ખાઈ જવું, ડિઝાઇન પાડવી, એની અંદર ડિઝાઇન, કાચમાં ડિઝાઇન કરવા HF વપરાય, કારણ કે એની અંદર તમે HF ભર્યું ધીમે ધીમે કાચને તોડતો જાય, એની ડિઝાઇન બનતી જાય, કાચ નિરીક્ષણ કરતા હે, કાચ ખાઈ જનાર હે. ભૂલથી નહીં ક્યારેય કાચની બોટલની અંદર એને હોય કે HF ને ભરવા નહીં, કાચની બોટલ બ્રેક થઈ જાય, કારણ કે કાચની બોટલ સાથે તો એ પ્રક્રિયા આપે, કાચ એટલે SiO2 નું કન્ટેન. હા, જો તમારે કાચની બોટલની અંદર HF અથવા તો એને હોય ભરવું જ હોય તો એક રસ્તો છે કે બોટલની સપાટીની અંદરની બાજુએ, કાચની બોટલ હોય તો સપાટીની અંદરની બાજુએ, આ બાજુએ તમારે મીણનું સ્તર લગાડવું પડે. મીણ લગાડી દો પછી તમે આની અંદર એને વચ્ચે HF ભરી શકો, કારણ કે મીણ સાથે HF કે એને વચ્ચે પ્રક્રિયા આપતું નથી. મોટા ભાગે હું HF ની વાત કરું છું અત્યારે, બરાબર. તો એમાં મીણનું સ્તર લગાડી દો કાચની બોટલમાં, પછી તમે એની અંદર એને વચ્ચે HF ભરો તો કોઈ ફરક નહીં પડે, કારણ કે મીણ સાથે પ્રક્રિયા હોતી નથી. એક આ વાત યાદ રાખજો. રેડી મિત્રો? અને હજી એક વિશિષ્ટ પ્રક્રિયા છે કે જે SiO2 દ્વારા થાય છે, એ હું તમને લખાવી દઉં. તો એ F2 સાથે બહુ ઊંચા તાપમાને પ્રક્રિયા કરે. જો આ એક્સ્ટ્રા છે, પાછી એમનું કહેતા કે હેલોજન સાથે તો પ્રક્રિયા નહોતો કરતો ને, પણ એમાંથી એક F2 સાથે બહુ ઊંચા તાપમાને પ્રક્રિયા કરે અને નિપજ આપે મિત્રો SiF4 અને O2. SiF4 અને O2 અહીંયા આવશે 2. જો આપણે એને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરીએ તો આવી રીતના થાય. આ બહુ ઊંચા તાપમાને થતી પ્રક્રિયા, બહુ એડવાન્સ પ્રક્રિયા. નોર્મલી હેલોજન સાથે જોડાતો નથી, બરાબર, પણ ફ્લોરિન સાથે બહુ ઊંચા તાપમાને જોડાય ત્યારે SiF4 અને O2 આપે, બરાબર. આ બહુ રેર કેસમાં વપરાતી એક પ્રક્રિયા છે, યાદ રાખજો મિત્રો. રેડી? ક્લિયર? તો આટલું આપણે અત્યારે જોઈ ગયા સિલિકાની અંદર કે એ આ વસ્તુ હોઈ શકે. આગળ વધીએ. જનરલી તો એ અક્રિયાશીલ જ છે, પણ આવા NaOH સાથે HF સાથે પ્રક્રિયા આપી દે અને F2 સાથે બહુ ઊંચા તાપમાને પ્રક્રિયા આપે રેર કેસમાં. નોર્મલી આ પ્રક્રિયા જોવા મળતી નથી, પણ આ તો ક્યાંય દેખાય તો આવું હોઈ શકે. SiO2 ના ઉપયોગો. આપણે થોડી ચર્ચા કરીએ SiO2 ના ઉપયોગ વિશે કે ભાઈ SiO2 નો ઉપયોગ કઈ રીતના કેવી રીતના કરી શકાય, બરાબર. તો ફર્સ્ટ, ક્વાર્ટ્સનો ઉપયોગ દાબ વિદ્યુત પદાર્થ તરીકે થાય. ક્વાર્ટ્સનો ઉપયોગ દાબ વિદ્યુત પદાર્થ તરીકે થાય. દાબ વિદ્યુત પદાર્થ એટલે બીજું કઈ નહીં, ફિઝિક્સની અંદર વપરાતો એક શબ્દ, અત્યારે ખાલી યાદ રાખવાનું કે ક્વાર્ટ્સનો ઉપયોગ દાબ વિદ્યુત પદાર્થ તરીકે થાય, બરાબર. તેનાથી એટલે કે ક્વાર્ટ્સથી, તેનાથી અતિ ચોકસાઈવાળી ઘડિયાળ, આધુનિક રેડિયો, અતિ ચોકસાઈવાળી ઘડિયાળ, બરાબર, આધુનિક રેડિયો અને ટેલિવિઝન પ્રસારણ તથા ગતિશીલ રેડિયો પ્રત્યાયનનો વિકાસ. પ્રત્યાયનનો વિકાસ શક્ય બન્યો. આજે રેડિયોની અંદર આવું કહેવા માંગે છે કે અતિ ચોકસાઈવાળી ઘડિયાળ બનાવવી હોય, આધુનિક રેડિયો બનાવવો હોય, ટેલિવિઝનનું પ્રસારણ વધારે યોગ્ય રીતે કરવું હોય, અથવા તો ગતિશીલ રેડિયોને પ્રત્યાયન તમારે આપવું હોય, એટલે કે રેડિયોની જગ્યાએ બીજી કોઈ ટેકનિકોનો યુઝ કરવો હોય તો ક્વાર્ટ્સ ખૂબ ઉપયોગી બન્યું મિત્રો. ક્વાર્ટ્સ ઇલેક્ટ્રોનિક દુનિયાની અંદર ઘણી બધી ક્રાંતિ લાવી દીધી છે, બરાબર. એક આ ઉપયોગ આપણે યાદ રાખશું. એના પછી સિલિકા જેલ સુકવણીકારક. સુકવણીકારક એટલે કે એમાંથી ભેજને શોષવા. જો કોઈ પણ પદાર્થ ભેજવાળો હોય, એમાંથી ભેજને શોષી લેવો હોય તો તમે સિલિકા જેલનો યુઝ કરી શકો. ઉદ્દીપક તથા ક્રોમેટોગ્રાફીમાં મદદ કરતા તરીકે વપરાય.
આ ક્રોમેટોગ્રાફી એટલે શું આપણે ડીપમાં પછી સમજશું. અત્યારે ખાલી આટલું યાદ રાખવાનું કે ક્રોમેટોગ્રાફીમાં વપરાય, ઉદ્દીપક તરીકે વપરાય અને સુકવણીકારક એટલે કે ભેજ શોષક પદાર્થ તરીકે સિલિકા જેલનો ઉપયોગ થઈ શકે મિત્રો. કોનો ઉપયોગ? સિલિકા જેલ. મેં તમને કીધું હતું કે ઇલેક્ટ્રોનિક કોઈ પણ વસ્તુ લ્યો, તમે ન કીધું હોય તો કહી દઉં, કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ લ્યો, લેપટોપ કે ટીવી કે આ કે તે, તો એની અંદરથી એક બેગ નીકળે આવી પ્લાસ્ટિકની. એ બેગની અંદર સફેદ વ્હાઇટ કલરની દાણાદાર વસ્તુ ભરેલી નીકળે. દાણાદાર સફેદ કલરના પાવડરના બનાવેલા ગોળીઓ નીકળે. એ સફેદ કલરની ગોળી જે પ્લાસ્ટિકની બેગમાં ભરેલી છે એ સિલિકા જેલ છે. સિલિકા જેલ એટલા માટે છે કે જે ઇલેક્ટ્રોનિક સર્કિટ છે, જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, એને ટ્રાન્સપોર્ટેશન દરમિયાન કે ગોડાઉનની અંદર ક્યાંય પડ્યું ત્યારે એમાં ભેજ ન લાગે એટલે એમાં સાથે સિલિકા જેલ ભરેલી હોય, જેથી કરીને ક્યાંય ભેજવાળું વાતાવરણ હોય તો એ ભેજને સિલિકા જેલ શોષી લે અને સર્કિટને કોઈ પ્રોબ્લેમ ન થાય. બરાબર? તો આ સિલિકા જેલ તમે બધા જોઈએ જ હોય. ઇલેક્ટ્રોનિક આઇટમમાંથી તમે જે ખોલો અને બેગ નીકળે આવડી, એમાં વ્હાઇટ કલરની ગોળીઓ ભરેલી હોય, એ સિલિકા જેલ હોય. રેડી મિત્રો? નેક્સ્ટ, સિલિકાનું અસ્ફટિકમય સ્વરૂપ. કિસેલ ગુણનો ઉપયોગ પાણીના શુદ્ધિકરણમાં થાય, પાણીના ગાળર પ્લાન્ટમાં થાય, જે ક્યાંય કયો હોય. પાણીને ગાળવાનો જે પ્લાન્ટ હોય એમાં કિસેલ ગુણનો ઉપયોગ થાય. યાદ રાખજો મિત્રો, અસ્ફટિકમય સ્વરૂપ છે એ સિલિકાનું. રેડી? તો એક આ વાત યાદ રાખવાની. એના પછી આગળ જો SiO2 નો ઉપયોગ લખાવું તો પ્રયોગશાળામાં વપરાતા સાધનો બનાવવા એનો ઉપયોગ કરી શકાય. પ્રયોગશાળામાં વપરાતા કાચના સાધનો બનાવવા. પ્રયોગશાળામાં જેટલા કાચના સાધનો બનાવવામાં આવે બધા લગભગ મોટા ભાગે SiO2 માંથી જ બનેલા હોય. પ્રકાશીય ઉપકરણો જેવા કે લેન્સ અને પ્રિઝમની બનાવટમાં પણ આનો ઉપયોગ કરી શકાય. પ્રકાશીય ઉપકરણો જેવા કે લેન્સ અને પ્રિઝમની બનાવટમાં પણ તમે આનો ઉપયોગ કરી શકો મિત્રો. બરાબર? પછી પારજાંબલી સ્પેક્ટ્રોસ્કોપી. માટેના સેમ્પલ સેલ બનાવવામાં વપરાય. યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી જે હોય ને, યુવી સ્પેક્ટ્રોસ્કોપી કહેવાય. એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય એની અંદર, એ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર તમે જેની અંદર સેમ્પલ ભરી અને એનાલિસિસ કરતા હો એ ટ્યુબને સેમ્પલ ટ્યુબ કે સેમ્પલ સેલ કહેવાય. આ મિત્રો અતિ ઉચ્ચ કક્ષાના કાચની બનેલી હોય, જે કાચની બનાવટમાં પણ તમે સિલિકા જેલનો ઉપયોગ કરશો. રેડી? અને સેમ્પલ ટ્યુબ કહેવાય કે જેમાં દ્રાવણ ભરી પદાર્થનું અને એનું એનાલિસિસ કરવામાં આવે કે આમાં કઈ વસ્તુ છે ને આ છે ને તે છે. બરાબર? સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી. આ જે ટ્યુબ છે, સેલ છે, ટ્યુબ કયો કે સેલ કયો, બરાબર ને, સેમ્પલ ટ્યુબ કે સેમ્પલ સેલ કહેવાય. એ ઉચ્ચ કક્ષાના કાચનો બનેલો હોય, જે કાચની બનાવટમાં પણ તમે આનો ઉપયોગ કરી શકો. બરાબર? તો એક આ વાત યાદ રાખજો. બધા સિલિકાના ઉપયોગો છે. આ બધા જ મિત્રો સિલિકાના ઉપયોગો છે. રેડી? તો આઈ થિંક કે આ વસ્તુ તમને મગજમાં ઉતરી ગઈ હશે, ખબર પડી ગઈ હશે. ફર્સ્ટ આપણે જે અત્યારે સ્ટડી કર્યું એ સિલિકા એટલે કે SiO2 એટલે કે સિલિકોન ડાયોક્સાઇડ છે. એ ક્યાંથી મળી આવે, કેટલા પ્રમાણમાં મળે, એનું બંધારણ કેવું હોય, ખાસ તો એનું બંધારણ છે, પછી એના ઉપયોગ કઈ રીતના કરી શકાય, કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપે વગેરે વગેરેની આપણે ચર્ચા કરી. સિલિકોનનું પહેલું સંયોજન. હવે આપણે મિત્રો સિલિકોનના બીજા સંયોજન વિશે થોડીક વાત કરીએ. જે સંયોજનનું નામ છે સિલિકોન્સ. જે સંયોજનનું નામ સિલિકોન્સ છે. બરાબર? આપણે આના વિશે સ્ટડી કરવાનો પ્રયત્ન કરીએ. પહેલી વાત તો એ કે સિલિકોન્સ એટલે શું, એ કોના બનેલા છે, કેવી રીતના બનાવી શકાય વગેરે વગેરે વગેરે. તો મિત્રો તેનું સામાન્ય સૂત્ર R2SiON છે. સિલિકોન્સનું સામાન્ય સૂત્ર R2SiO n ટાઈમ્સ છે. આ પણ એક પોલિમેરિક રચના છે.
એનું સામાન્ય સૂત્ર R2SiON છે, એનું પ્રમાણ સૂચક સૂત્ર R2SiO છે. આના પ્રમાણ એટલે કે n કાઢી નાખ્યો, જે મલ્ટિપલ ટાઈમ હતું એ કાઢી નાખ્યો, એટલે પ્રમાણ સૂચક સૂત્ર R2SiO છે, જે કીટોન જેવું હોવાથી તેને સિલિકોન્સ કહેવાય. આ કીટોન જેવું છે, R2CO હોય કીટોનનું સામાન્ય સૂત્ર. કીટોન હોય, કીટોન એ કાર્બનિક પદાર્થ એ R2CO સામાન્ય સૂત્ર ધરાવે, એના જેવો જ હોવાથી એને સિલિકોન્સ નામ આપવામાં આવ્યું, કીટોન્સની જગ્યાએ સિલિકોન્સ. ક્લિયર મિત્રો? તો એક આ વાત યાદ રાખજો. પછી આગળ વધીએ. હા, તેઓ કાર્બન સિલિકોન પોલિમરનો એક સમૂહ છે. તેઓ કાર્બન સિલિકોન પોલિમરનો એક સમૂહ છે. આનો મતલબ એવો થયો કે કાર્બન અને સિલિકોન થી બનેલો જે એક પોલિમરનો વિરાટ સમૂહ છે ને સિલિકોન્સ કહેવાય. સિલિકોન્સ અનેક પ્રકારના હોય, એવું નહીં કે સિલિકોન્સ એટલે આ જ. સિલિકોન્સ ઘણી બધી પ્રકારના છે. એ પોલિમેરિક અણુઓ છે, બધા પોલિમર છે, બધા બહુલક છે. એ કોના પોલિમર છે? તો કે કાર્બન અને સિલિકોનના પોલિમર. હે મિત્રો, યાદ રાખજો. બરાબર. જે R2SiO પુનરાવર્તિત એકમ ધરાવે છે. R2SiO એકમ પુનરાવર્તિત થાય, મતલબ કે એ પોલિમર હશે એમાં વારંવાર આ એકમ પુનરાવર્તિત થતો હશે. હમણાં બંધારણ દોરશું એટલે ખબર પડી જાય કે R2SiO નો મતલબ શું થાય. બરાબર. જેમાં R2SiO વારંવાર પુનરાવર્તિત થતો એકમ હશે, તેમાં જે સંશ્લેષિત પદાર્થ છે જેમાં SiO બંધ રચના હોય છે. જે સંશ્લેષિત પદાર્થ છે લેબોરેટરીમાં બનાવેલો છે, જેમાં SiO બંધ રચના છે. આ બધું હમણાં બંધારણ દોરશું એટલે ક્લિયર થઈ જાય કે SiO બંધ એટલે શું, પુનરાવર્તિત એકમ એટલે શું, બધું. બરાબર. હા, તો ક્લિયર? આ વાત યાદ રાખવાની. આ એનું સામાન્ય બધી લાક્ષણિકતાઓ, કે સામાન્ય સૂત્ર આ, એનું પ્રમાણ સૂચક સૂત્ર આ, કીટોન જેવું દેખાતું હતું એને સિલિકોન્સ નામ આપ્યું. એ કાર્બન અને સિલિકોનનો બનેલો પોલિમરનો એક વિરાટ સમૂહ છે, મતલબ એવો કે એમાં ઘણા બધા પ્રકારના સિલિકોન્સ આવી જાય. એનું પુનરાવર્તિત એકમ આ, કે જે સંશ્લેષિત પદાર્થો છે બધા, અને એમાં SiO બંધ રચના આવેલી હોય. બરાબર. હવે આપણે થોડીક વાત કરીએ એની બનાવટ વિશે, કે બનાવટ કરવી હોય તો કેવી રીતના કરી શકાય. પણ એની પહેલા થોડીક બીજી સામાન્ય માહિતી આપું કે તેનું ઉત્પાદન કેવી રીતના થાય જનરલી બધા માટે. તો કે તેનું ઉત્પાદન આલ્કાઇલ અથવા એરાઇલ વિસ્થાપિત, તેનું ઉત્પાદન આલ્કાઇલ અથવા એરાઇલ વિસ્થાપિત, આલ્કાઇલ અથવા એરાઇલ વિસ્થાપિત સિલિકોન ક્લોરાઇડ જેવા પ્રારંભિક, હમણાં હું લખીશ એના વિશે, સિલિકોન ક્લોરાઇડ જેવા પ્રારંભિક પદાર્થમાંથી કરવામાં આવે છે. બધું સમજાઈ જશે. આ જે સિલિકોન ક્લોરાઇડ હોય પ્રારંભિક પદાર્થ, એમાંથી એની બનાવટની શરૂઆત કરવામાં આવે છે, જેનું સામાન્ય સૂત્ર RnSiCl 4 RnSiCl 4 છે, જેનું સામાન્ય સૂત્ર RnSiCl 4 છે, જ્યાં R બરાબર આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ હોય. અહીંયા R બરાબર n ટાઈમ્સ છે, જ્યાં R બરાબર આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ, એટલે કે કાર્બનનો કોઈ પણ સમૂહ હોઈ શકે, આલ્કાઇલ પણ હોઈ શકે, એરાઇલ પણ હોઈ શકે. આ આલ્કાઇલ અથવા એરાઇલ વિસ્થાપિત સિલિકોન ક્લોરાઇડનું સામાન્ય સૂત્ર આ છે મિત્રો, સિલિકોન્સનું નહીં. તમે જેમાંથી બનાવવા માંગો હો સિલિકોન્સ, એનો જે પ્રારંભિક પદાર્થ છે આલ્કાઇલ અથવા એરાઇલ વિસ્થાપિત સિલિકોન ક્લોરાઇડ, આલ્કાઇલ અથવા એરાઇલ વિસ્થાપિત સિલિકોન ક્લોરાઇડ, એનું સામાન્ય સૂત્ર આ છે.
સિલિકોન્સ નહીં, તમે ઉપર લખ્યું છે જેમાંથી સિલિકોન્સ બને છે આલ્કાઇલ અથવા એરાઇલ વિસ્થાપિત સિલિકોન ક્લોરાઇડ એનું આ છે RnSiCl4 n Cl4 n ટાઈમ હશે. અહીંયા તમે જેટલી વખત R લીધું એના કરતા એ 4 માંથી બાદ કરો એટલી વખત Cl આવેલો હોય. રેડી? બસ એટલું ખાલી યાદ રાખવાનું છે. હવે આપણે એની બનાવટની અંદર વાત કરીએ કે કેવી રીતના બનાવી શકાય સિલિકોન્સ. બરાબર, તો પ્રારંભમાં મિથાઇલ ક્લોરાઇડ Si સાથે મિથાઇલ ક્લોરાઇડ સિલિકોન સાથે Si સાથે 573 કેલ્વિન તાપમાને કોપર ઉદ્દીપકની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને કોપર ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા કયા ઉદ્દીપકની હાજરીમાં મિત્રો? તો કે કોપર ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા જુદા જુદા પ્રકારના મિથાઇલ વિસ્થાપિત, સમજાવું, મિથાઇલ વિસ્થાપિત અને થોડા પ્રમાણમાં Me4Si બને. આનો મતલબ સમજીએ. ક્લોરોસિલેન કહેવાય આને, વિસ્થાપિત ક્લોરોસિલેન. અને થોડા પ્રમાણમાં Me4Si બને. હા, હવે મિથાઇલ વિસ્થાપિત ક્લોરોસિલેનનો મતલબ આ થાય કે ક્યારેક MEsICl3 બની જાય, પછી Me2SiCl2 બને, પછી Me3SiCl બને અને થોડા પ્રમાણમાં Me4Si પણ બને. Me એટલે મિથાઇલ, Me એટલે CH3, આમ પણ હોય CH3SiCl3 આ, પછી CH3 twice SiCl2, પછી તો કે મિથાઇલ ગ્રુપ વધતું જાય. મોટા ભાગે આ બને મિથાઇલ વિસ્થાપિત ક્લોરોસિલેન, પણ અમુક માત્રામાં આ પણ બની જાય ટ્રાઇમિથાઇલ સિલિકોન. ક્લિયર? તો જ્યારે તમે મિથાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા, મિથાઇલ ક્લોરાઇડ એટલે CH3Cl, એની પ્રક્રિયા તમે કોની સાથે કરશો મિત્રો? Si સાથે. કોની સાથે? Si સાથે. ત્યારે તમને આ બધી વસ્તુઓ મળશે. એટલે હું પ્રક્રિયા લખું, મિથાઇલ ક્લોરાઇડ CH3Cl Si સાથે પ્રક્રિયા કરશે 573 કેલ્વિન તાપમાને કોપર પાવડરની હાજરીમાં. બરાબર? અને હું અહીંયા બેલેન્સ કરીશ તો CH3 twice SiCl2. આ બધા જે મળશે આની સાથેની પ્રક્રિયા કરવાથી આ બધા જે ઘટકો મળશે એમાંથી કામનો એક જ છે, CH3 twice SiCl2, એને કહેવાય ડાયક્લોરોમિથાઇલસિલેન. 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 ડાયમિથાઇલસિલેન કહો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે બે વખત મિથાઇલ છે. ડાયમિથાઇલસિલેન આવો એક ઘટક મળે આ બધા, પણ એમાંથી કામનો એક જ છે, ડાયમિથાઇલસિલેન. શું મળશે મિત્રો? ડાયમિથાઇલસિલેન. હવે ડાયમિથાઇલસિલેન છે મિત્રો, એનું જળ વિભાજન કરવામાં આવે પાણીની હાજરીમાં 2H2O સાથે. આની અંદર પાણી નાખવામાં આવે 2H2O, એટલે -2 times HCl થાય અને ફાઇનલ પ્રોડક્ટ આપણને મળી જાય. જે ફાઇનલ પ્રોડક્ટ છે મિત્રો CH3 twice SiOH twice. મતલબ કે Cl ની જગ્યાએ OH લાગી ગયું, જેનું નામ થાય મિત્રો ડાયમિથાઇલસિલેન્ડાયોલ. ડાયમિથાઇલસિલેન્ડાયોલ, કારણ કે OH બે વખત એટલે ડાયોલ કહેવાય. આ બધું યાદ રાખવાનું, આ નામ બધા યાદ રાખવાના. ડાયમિથાઇલસિલેન મળે પહેલા, આવું બધું મળે, પણ એમાંથી કામ ન આવે. એનું તમે જળ વિભાજન કરશો એટલે તમને ડાયમિથાઇલસિલેન્ડાયોલ મળશે. CH3 twice SiOH twice. ડાયમિથાઇલસિલેન્ડાયોલ મળશે. બરાબર?
જે ડાયમિથાઇલ સિલેન્ડાયોલ મળે મિત્રો એનું સંઘનન પોલિમરાઇઝેશન કરવામાં આવે. શું કરવામાં આવે? સંઘનન પોલિમરાઇઝેશન કરવામાં આવે ત્યારે તમને સરળ શૃંખલાવાળી એક પોલિમેરિક નિપજ મળે, જે પોલિમેરિક નિપજને સિલિકોન્સ કહેવાય. આટલું યાદ રહી ગયું. પહેલા હું ભણાવું આગળ. તો પહેલા આવું આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ લીધું, એમાં ઘણી બધી પ્રોડક્ટ મળી, એમાં આ કામ નહીં હતી, એનું જોડી વિભાજન કર્યું તો આ મળ્યું. હવે એની સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય મિત્રો. સંઘનન પોલિમરાઇઝેશન એટલે શું અત્યારે કઈ સમજવાની જરૂર નથી, તમારે ખાલી એટલું યાદ રાખવાનું. સંઘનન પોલિમરાઇઝેશન SiCH3CH3OH આ એક અણુ દોર્યો મેં એનો. આવી રીતના એનો બીજો અણુ દોરું OH SiOH CH3CH3. આવી રીતના એનો ત્રીજો અણુ દોરું OH CH3CH3. હવે સંઘનન પોલિમરાઇઝેશન થાય એટલે મિત્રો એમાંથી પાણીનો અણુ દૂર થાય. કોઈ અણુ દૂર થાય પાણીનો, એટલે અહીંયાથી H અહીંયાથી OH પાણીનો અણુ દૂર થયો, અહીંયાથી H અહીંયાથી OH પાણીનો અણુ દૂર થયો, અહીંયાથી H એની પાછળનામાંથી OH. બરાબર? આવી રીતના પાણીનો અણુ દૂર થતું જાય અને પાણીનો અણુ દૂર થયા બાદ -n ટાઈમ્સ H2O થાય. આ જેટલી વખત તમે લીધા હોય એટલી વખત આ બાદ થાય. બરાબર? પોલિમરાઇઝેશન પ્રક્રિયા થઈ, આ જે અણુ હતો છેલ્લે બન્યો એનું આપણે પોલિમરાઇઝેશન કરાવ્યું, એના અનેક અણુઓને આપણે જોડ્યા. અને હવે જે મને રચના મળી આવી મળી, અહીંયા O વધશે, SiCH3CH3 O SiCH3CH3 O SiCH3CH3 O આવી રીતના આગળ વધતું જાય. બરાબર? એમાંથી આપણી ટેક્સ્ટ બુક ની અંદર આટલો ભાગ આમ બતાવ્યો છે. જુઓ, ખરેખર તો આ જ ભાગ રિપીટ થયો ને. R2SiO મિથાઇલ ગ્રુપ એટલે કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ R2SiO. તો જુઓ R2SiO જ વારંવાર રિપીટ થાય છે, કારણ કે આને હું લખું તો એ જ છે. જુઓ R2SiO આ પણ એ જ છે R2SiO. તો મિત્રો સિલિકોન્સ ની બંધારણની રચના આખી સમજાઈ ગઈ મિત્રો, કે આખે આખું આવી રીતના સંઘનન થતું જાય, આવી લાંબી શૃંખલા બનતી જાય. અને સંઘનનને અટકાવવા માટે, નિયંત્રિત કરવા માટે એની અંદર એક પદાર્થ ઉમેરી દેવામાં આવે, એટલે એની ચેઇન હોય એ નિયંત્રિત થઈ જાય. બરાબર? એના માટે એમાં CH3-SiCl ઉમેરવામાં આવે. ચેઇનને અટકાવવા માટે, શૃંખલાને લાંબી થતી અટકાવવા માટે CH3-SiCl ઉમેરવામાં આવે. શું ઉમેરવામાં આવે? CH3-SiCl. રેડી? સમજીએ કેવી રીતના. CH3-SiCl ઉમેરી દેવામાં આવે. બરાબર? એ કેવી રીતના વર્ક કરશે એ આપણે સમજીએ. તો કે કાંઈ નહીં હોય, આ જે અણુ છે SiOH CH3CH3 એ જ્યાં કામ કરતો હશે અહીંયા તમે આ એડ કરી દીધું CH3CH3. હવે શું થશે? તો કે આની સાથે જોડાશે મિત્રો. બરાબર? એટલે OH પાર્ટ નીકળી જાય. OH પાર્ટ નીકળી જાય એટલે શું થશે? OH હોય તો શૃંખલા લાંબી થાય. હવે તો એકે છેડે OH છે જ નહીં, એટલે ચેનને અટકાવવા માટેની અંદર એક પદાર્થ ઉમેરવામાં આવે, CH3-SiCl ટ્રાઇમિથાઇલ સિલેન ક્લોરાઇડ. બરાબર? જેથી કરીને ચેન લાંબી બનતી અટકી જાય. એટલે તમારે ખાલી યાદ રાખવાનું કે ચેનને લાંબી બનતી અટકાવી હોય તો એમાં કયો પદાર્થ નાખવાનો? CH3-SiCl. જે શૃંખલાને લાંબી બનતી અટકાવી દે, કારણ કે OH ગ્રુપ હોય તો જોડાણ શક્ય બને. હવે OH ગ્રુપ છે જ નહીં એટલે જોડાણ શક્ય બનશે નહીં. બરાબર? આવી રીતના જે આખી શૃંખલા બનતી હોય એમાં છેડે CH3 ગ્રુપ આવી જાય એટલે ટર્મિનેટ થઈ જાય, મતલબ કે હવે આગળ વધી શકે નહીં. રેડી? તો શૃંખલાના છેડાને બંધ કરવા માટે, શૃંખલાને લાંબી થતી અટકાવવા માટે CH3-SiCl ઉમેરવામાં આવે, જે શૃંખલાની લંબાઈને નિયંત્રિત કરે. રેડી મિત્રો? આખી વાત યાદ રહી ગઈ. R2SiO એમાં જો SiO બંધ છે. જુઓ SiO બંધ, જે મેં તમને લખાવ્યું હતું.
R2SiO n ટાઈમ્સ, મતલબ કે R2SiO પાર્ટ જેમાં વારંવાર પુનરાવર્તિત થાય, આને આપણે પુનરાવર્તિત એકમ કીધું તો R2SiO, તો ઈ જ છે જુઓ R2SiO વારંવાર પુનરાવર્તિત થતો જાય અને એનું સૂત્ર થાય R2SiO n ટાઈમ્સ. આવા n ટાઈમ્સ અણુઓ જોડાયેલા હશે, આવા n ટાઈમ્સ અણુઓ જોડાયેલા હશે. આ પોલિમરાઇઝેશન પ્રક્રિયાને સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા કહેવાય. રેડી મિત્રો, એક આ વાત ખાલી તમે યાદ રાખજો. ક્લિયર? ટર્મિનેટ કરવા માટે, ચેનને અટકાવવા માટે CH3 થ્રાઇસ SiCl નો ઉપયોગ થાય. હવે આપણે થોડાક આના ગુણધર્મો અને ઉપયોગોની ચર્ચા કરીએ. R2SiO પુનરાવર્તિત એકમ છે, સમજાઈ ગયું કે એ જ ભાગ વારંવાર પુનરાવર્તિત થાય. પછી આખી શૃંખલામાં કયો હતો કે સરળ શૃંખલામાં SiO બનશે. કયો બનશે? SiO બન. હવે આપણે વાત કરીએ ગુણધર્મો અને ઉપયોગોની. ગુણધર્મો અને ઉપયોગો. તો ફર્સ્ટ તો સિલિકોન્સના બંધારણમાં દરેક Si સાથે બે આલ્કાઇલ બે અધ્રુવીય આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોવાથી તે પાણી પ્રત્યે અપાકર્ષી પ્રકૃતિ ધરાવે છે. એટલે કે પાણીની એની ઉપર અસર થતી નથી. Si અહીંયા તમે જોતા હતા CH3 હતું, દરેક Si સાથે CH3 આવી રીતના. આ છે ને મિત્રો, એ અધ્રુવીય ભાગ કહેવાય. પાણી ધ્રુવીય છે એટલે તમે પાણીની અંદર આને નાખો તો અધ્રુવીય ભાગ છે એ પાણી પ્રત્યે અપાકર્ષણ કરે, પાણી સાથે જોડાય નહીં. એટલે કે સિલિકોન્સ ઉપર પાણીની અસર થતી નથી. સિલિકોન્સ પાણીથી ભીંજાતા નથી. તમે પાણીની અંદર નાખી દો સિલિકોન્સને, પાછા સિલિકોન્સને બહાર કાઢો તો એની ઉપર પાણીની કાંઈ અસર થઈ નહીં હોય. રેડી? કારણ કે અધ્રુવીય ભાગ છે અને પાણી ધ્રુવીય ભાગ છે. મિત્રો, ધ્રુવીય સાથે પ્રક્રિયા કરે એટલે કે દ્રાવ્ય થાય. ધ્રુવીયમાં દ્રાવ્ય થાય, અધ્રુવીયમાં દ્રાવ્ય થાય. જ્યારે પાણી ધ્રુવીય છે, આમાં અધ્રુવીય ભાગ બધા બહાર આવેલા છે, જેથી કરીને પાણીની અંદર નાખવાથી એની અંદર પાણીની કોઈ અસર નહીં થાય, પાણીથી ભીંજાતા નથી. યાદ રાખજો મિત્રો, આ પહેલી કેરેક્ટરિસ્ટિક, પાણીની સિલિકોન્સ ઉપર અસર ન થાય. બીજું કે તેઓ ઊંચી ઉષ્મીય સ્થાયીતા, ઉષ્મીય સ્થિરતા, બરાબર, ઊંચી પરાવૈદ્યુત પ્રબળતા, રાસાયણિક બંધનમાં આવશે પરાવૈદ્યુત એટલે શું, ઊંચી પરાવૈદ્યુત પ્રબળતા તથા રસાયણો અને ઓક્સિડેશન પ્રત્યે રસાયણો અને ઓક્સિડેશન પ્રક્રિયા પ્રત્યે રસાયણો અને ઓક્સિડેશન પ્રક્રિયા પ્રત્યે ઊંચી પ્રતિરોધકતા દર્શાવે છે. સમજીએ. આનો મતલબ એવો છે કે એની ઊંચી ઉષ્મીય સ્થિરતા બહુ ઊંચી છે, મતલબ તમે ગરમ કરો તો એમાં કાંઈ ફેર ન પડે. ઉષ્મીય રીતે બહુ સ્થિર છે. પરાવૈદ્યુત પ્રબળતા પણ એની વધારે છે. રસાયણો અને ઓક્સિડેશન પ્રક્રિયા પ્રત્યે એ પ્રતિરોધ કરે, મતલબ કે રસાયણોની પણ એની પર અસર નથી થતી મિત્રો, કોઈ રસાયણ સાથે પ્રક્રિયા નથી કરતું, અને હવાની હાજરીમાં પણ મિત્રો એનું ઓક્સિડેશન થતું નથી. યાદ રાખજો. રેડી? એક આ અગત્યનો મુદ્દો હતો. એના પછીનો એક મુદ્દો ગુણધર્મમાં લખાવું તો નાની શૃંખલા ધરાવતા સિલિકોન્સ તેલી પ્રવાહી હોય. નાની શૃંખલા ધરાવતા સિલિકોન્સ તેલી પ્રવાહી હોય. મતલબ એવો કે જો આપણે એલી શૃંખલા લખી હતી નાની હોય તો તેલી પ્રવાહી, મતલબ કે પ્રવાહી જેવા સિલિકોન્સ બને. બરાબર? અને મધ્યમ શૃંખલા ધરાવતા સ્નિગ્ધ તેલ, મધ્યમ શૃંખલા ધરાવતા સિલિકોન્સ સ્નિગ્ધ તેલ, જેલ, સ્નિગ્ધ તેલ,
જેલ અને ગ્રીસ તરીકે હોય. એટલે કે શૃંખલા મધ્યમ હોય તો એવા સિલિકોન સ્નિગ્ધ તેલ હોય, જેલ જેવા અથવા તો ગ્રીસ જેવા. બરાબર, આ ગ્રીસ ને એ બધું મિત્રો સિલિકોન્સ જ છે. અને મોટા શૃંખલા ધરાવતા મોટી શૃંખલા ધરાવતા સિલિકોન્સ ઇલાસ્ટોમર અને રેઝિન સ્વરૂપે હોય. રબર યુક્ત ઇલાસ્ટોમર અને રેઝિન સ્વરૂપે હોય. આ યાદ રાખવાનું. નાની શૃંખલા હોય તો તેલી પ્રવાહી, મધ્યમ હોય તો તેલ, સ્નિગ્ધ, જેલ અથવા તો ગ્રીસ જેવા, અને બહુ વધારે વિશાળ શૃંખલા હોય તો રબરયુક્ત ઇલાસ્ટોમર કે રેઝિન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. રેડી મિત્રો, હવે આપણે એના ઉપયોગો વિશે વાત કરીએ. ઉપયોગો, આ બધા એના ગુણધર્મો હતા. હવે આપણે ઉપયોગોની વાત કરીએ. તો પહેલો જ ઉપયોગ આપણે એની અંદર આવો લખશું: સીલન્ટ, ગ્રીઝ, વિદ્યુત રોધક અને કાપડ માટે જલ સહકારક તરીકે વપરાય. પહેલા તો એનો ઉપયોગ સીલન્ટ બનાવવામાં થાય. સીલન્ટ એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈ જગ્યાએ પાણી કે ભેજ આવતો હોય સ્લેબમાંથી કે કોઈ ફર્નિચરમાંથી, તો એની આપણે જેલ જેવી વસ્તુ લગાડીએ, જે સીલન્ટ છે. સીલન્ટ એ બીજું કાંઈ નથી, એ સિલિકોન્સ જ છે. કારણ કે પછી અહીંયા પાણી ન આવે, કારણ કે પાણી એનાથી અપાકર્ષણ પામે. પછી ગ્રીસ છે, વિદ્યુત રોધકો છે, મતલબ કે વિદ્યુતનો અવરોધક જે હોય એનો ઉપયોગ કરવા માટે, કાપડ જેવા વસ્તુઓને જલ સહકારક બનવા માટે, એટલે વોટરપ્રૂફિંગ માટે, વોટરની અસર ન થાય, પાણીનો ભેદ ન લાગે એના માટે જે વસ્તુ લગાડવામાં આવે બધાની અંદર સિલિકોન્સનો ઉપયોગ થાય, જેમાં નામ આપણને અહીંયા આપી દીધા. બરાબર. જેવ સુસંગત તરીકે શારીરિક સમજાવું, જેવ સુસંગત તરીકે શારીરિક શસ્ત્રક્રિયાના સાધનોમાં જેને શલ્યારોપણ પણ કહેવાય, શલ્યારોપણ તરીકે ઉપયોગી છે. જેવ સુસંગત તરીકે શારીરિક શસ્ત્રક્રિયાના સાધનોમાં, મતલબ કે ઘણી બધી વખત આપણે જોતા હોય કે ભાઈ ફ્રેક્ચર થાય કે એવું કંઈક થાય તો એની અંદર શરીરમાં પ્લેટ બેસાડે કે સળિયા બેસાડે કે આ બેસાડે, એ પ્લેટ કે સળિયા હોય એનું ઉપરનું જે આવરણ હોય આ પોલિમરનું બનેલું હોય, સિલિકોન્સનું બનેલું હોય, જેથી કરીને આપણે શરીરની અંદર એટલા ફ્લુઇડ્સ છે એમાં કાટ ન લાગે. ને શલ્યારોપણ પણ કહેવાય. જે અંદર પદાર્થ બેસાડવામાં આવે એની જે ઉપરની સરફેસ હોય એનાથી કોટિંગ કરેલી હોય, એટલે એને શારીરિક શસ્ત્રક્રિયા દરમિયાન જો કે આવા સાધનોની જરૂર પડી હોય તો એમાં ઉપરનું કોટિંગ સિલિકોન્સનું હોય, જેથી કરીને ભેદ ન લાગે, કટાય નહીં. ક્લિયર? તો એક આ વાત યાદ રાખજો. પછી સૌંદર્ય પ્રસાધનો બનાવવાના પ્લાન્ટમાં ઉપયોગી છે. સૌંદર્ય પ્રસાધનો બનાવવા માટેના પ્લાન્ટમાં પણ એનો ઉપયોગ કરી શકાય મિત્રો. રેડી? ઊંચા તાપમાને નીચા તાપમાને ઊંજણ તરીકે વાપરી શકાય. તાપમાન ઊંચું હોય કે નીચું હોય તમે એનો ઊંજણ તરીકે ઉપયોગ કરી શકો મિત્રો. રેડી? પછી સૌંદર્ય પ્રસાધનોમાં ફીણ અવરોધક તરીકે વપરાય. સૌંદર્ય પ્રસાધનોમાં ફીણ અવરોધક તરીકે વપરાય. એને એન્ટી ફોમિંગ એજન્ટ કહેવાય. એન્ટી ફોમિંગ એજન્ટ, ફીણ અવરોધક, એન્ટી ફોમિંગ એજન્ટ, ફીણનો ઉત્પન્ન થવા દે. તો મિત્રો આ બધા જ જે આપણે ચર્ચા કરી અત્યારે એ બધા જ
સિલિકોન્સના ઉપયોગો હતા. સિલિકોન્સ એટલે હવે શું ખબર પડી ગઈ ને, બીજું કાંઈ નથી, સિલન્ટ છે જે આપણે લગાડીએ સ્લેબ ઉપર, ગ્રીસ છે, અથવા તો એવા રેસા છે, એટલે એવા ઇલાસ્ટોમર છે કે જેનો ઉપયોગ આપણે આવી રીતના કરી શકીએ. તો આઈ થિંક કે આજે આપણે આ બે સંયોજનો રાખીએ સિલિકોનના, બરાબર, કે જેમાં ફર્સ્ટ આપણે ચર્ચા કરી કોના વિશે મિત્રો, તો કે SiO2 સિલિકા વિશે, સિલિકોન ડાયોક્સાઇડ વિશે. બીજી ચર્ચા કરીએ આપણે સિલિકોન વિશે, જે પણ ખૂબ જ અગત્યના છે મિત્રો, જેની અંદર બનાવટ સમજાય, એની લાક્ષણિકતા સમજાય, કેવી રીતના બનાવી શકાય, એના ઉપયોગો શું, ગુણધર્મો શું, વગેરે વગેરેની ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો જ્યારે આપણે ફરીથી મળશું ત્યારે સિલિકોનના બાકી રહેતા સંયોજનોને લઈ અને આપણે ચેપ્ટર પૂરું કરશું. તો પ્રેક્ટિસ કરતા રહેજો મિત્રો. આજના માટે આટલું, વધારે નેક્સ્ટ ટાઈમ.